નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 4 લોકોના થયા દુઃખદ મોત। રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે। અહેવાલ અનુસાર ધુમ્મસના કારણે સ્લીપર બસ ટેલર સાથે અથડાઈ હતી, જેના પરિણામે અનેક લોકોના મોત થયા છે। જ્યારે અત્યાર સુધી મળતી માહિતી અનુસાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે। ઘાયલોને એક રામવીર અને તેની પત્ની 8 વર્ષના પુત્રને ગુમાવી ચૂક્યા છે। તો ભરતપુર જિલ્લાના આગ્રા જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુરુવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો। કાસગંજથી જયપુર જતી એક સ્લીપર બસ સિવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુધવઈ ક્વાર્ટર પાસે તેની સામેના ટેલર સાથે અથડાઈ હતી। અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો। આ દુઃખદ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા। સિવર પોલીસ સ્ટેશનના એસઆઈ અવધેશે જણાવ્યું હતું કે મળતી માહિતી મુજબ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને તાત્કાલિક જિલ્લા આરબીઆઈએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। 4 મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરબીએમ હોસ્પિટલના સબઘરમાં મૂકવામાં આવ્યા છે। મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને તેમના આગમન પછી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।